નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ગણિત વિષયને પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગણિત વિષયમાં જો તમને લોકોને કંઈ પણ થોડી પણ ચિંતા બાકી રહી હોય તો એ ચિંતાને દૂર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ, આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 10નું નવનીત દ્વારા બેસ્ટ મટીરિયલ તૈયાર કરવામાં આવેલું છે, જે પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું મટીરિયલ તમે લોકો તૈયાર કરી નાખો ને તો SA1ની અંદર સારામાં સારા માર્ક્સ સાથે તમે લોકો પાસ થઈ શકો અને સારામાં સારા માર્ક્સ સાથે તમે A1 પણ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને વિભાગ એનું એક એક વાક્યના પ્રશ્નો જે આપેલા છે તેનું આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન જોવાનું છે. અગાઉના ભાગની અંદર વિકલ્પો તેમજ ખાલી જગ્યાઓ અને ખરા ખોટાનું ઓલરેડી સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યું છે. હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. જેની લિંક જો તમે મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. તો હવે રાહ શેની જોવો છો વિદ્યાર્થી મિત્રો? રેડી, નીચે આપેલું જે સબસ્ક્રાઇબ બટન છે ને એને દબી દો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દો, જેથી તમને લોકોને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્ર સાથે ચોક્કસથી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે શરૂ કરીએ સમય વિતાવ્યા વગર. એક એક વાક્યના પ્રશ્ન હતો કે એક એક વાક્યના પ્રશ્નની શરૂઆત કરતા પહેલા અહીંયા તમને ખૂબ જ સરસ મજાની માહિતી આપેલી છે કે જે મટીરિયલની આપણે લોકો વાત કરી રહ્યા છીએ એ મટીરિયલ જો તમે લોકો મેળવવા માંગતા હોય તો એ મટીરિયલ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો કોન્ટેક્ટ અથવા તો ઇન્ક્વાયરી કરી શકો છો. રેડી, તો ચાલો આપણે શરૂ કરીએ એક એક વાક્યના પ્રશ્ન. તો કે એક એક વાક્યના પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને અહીંયા પ્રકરણ નંબર 5ના તમને લોકોને પ્રશ્ન આપેલા છે. તો નીચેના પ્રશ્નોના એક એક વાક્ય અથવા તો શબ્દ કે અંકમાં જવાબ આપો, જેનો પ્રશ્ન ક્રમાંક છે ને તો વિદ્યાર્થી મિત્રો આપણે 17 થી લઈને 20 સુધીનો હશે. તો જેની અંદર તમારે લોકોને આવા પ્રશ્ન તમને પૂછાતા હોય છે. ચાલો રકમ વાંચીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીં કીધું છે આપણને કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત તમને લોકોને -6 આપેલો છે. સામાન્ય તફાવતની સંજ્ઞા પ્રણાલી પ્રમાણે જોઈએ તો d બરાબર -6 થઈ જાય. ચાલો, તો અહીંયા A16 A12 તમારે લોકોએ શોધવાનું છે. તો ખાસ યાદ રાખો કે ડી ને શોધવા માટેના સૂત્ર કેટલા છે. રેડી, ડી ને શોધવા માટેના સૂત્ર કેટલા છે? વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. કંઈક નવું અને કંઈક ખાસ વસ્તુ તમને લોકોને જાણવા મળશે. રેડી, તો વિદ્યાર્થી મિત્રોને કંઈક નવું જાણવા મળે ને તો ચોક્કસથી પ્લીઝ નમ્ર અપીલ છે વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ કરજો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ડી માટેના સૂત્રની અંદર d ઇઝ ઇક્વલ ટુ an-1 અથવા તો d બરાબર an +1 an અથવા d બરાબર અહીંયા તમને લોકોને am an છેદમાં m-n અને d બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા sn-2 sn-1. તો તમને કોઈ પણ સામાન્ય તફાવત સમાંતર શ્રેણીમાંથી પૂછેલો હોય એટલે બેઠું જો તમને લોકોને સરવાળાના સંબંધમાં આપેલું હોય ડી શોધવાનો કીધું હોય, સૂત્ર મૂકી દો. રેડી, તમને લોકોને an ના સંબંધમાં એટલે કે કોઈ પણ સમાંતર શ્રેણીનું પદ આપેલું હોય, સમાંતર શ્રેણીનું કોઈ પદ આપેલું હોય ને તમારે મેળવવું હોય તો આ સૂત્ર એપ્લાય કરી દો. ક્રમિક પદો હોય તો ઉપરના સૂત્ર એપ્લાય કરી દો. તો સૂત્ર યાદ રાખજો, કારણ કે સૂત્ર બેઠે બેઠા પૂછાતા હોય છે, ખરા ખોટાની અંદર પણ ખરા અને એક એક વાક્યના પ્રશ્નની અંદર પણ ખરા. તો ચાલો અહીંયા કયું સૂત્ર વપરાશે? અહીંયા કોઈ એવું સૂત્ર લાગે છે કે તમને લોકોને આ દાખલાની અંદર એપ્લાય થશે? તો હું નંબર આપી દઉં છું 1 2 3 અને 4. આ મેં નંબર આપી દીધા. વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરીને જણાવો કયું સૂત્ર આની અંદરથી ઉપયોગ કરશું. રેડી, ચોક્કસથી કમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો કયું સૂત્ર ઉપયોગ કરશું. તો ચાલો આપણે ઉપયોગ માટે અહીં જે સૂત્ર લેવાના છે it is equal to m-an છેદમાં m-n આ સૂત્ર લેવાના છે. એ તમે કમેન્ટ કરી હશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે જોઈએ. તો કે અહીં તમને લોકોને d ઇઝ ઇક્વલ ટુ -6 આપેલા છે અને અહીંયા A16 A12. રેડી, તો અહીંયા થઈ ગયા 16 12. તો A16 A12 છેદમાં કેટલા થઈ ગયા? 16 માંથી 12 જાય તો 4. અહીંયા -6 6 ચોક કેટલા થઈ ગયા? 24. તો વિદ્યાર્થી મિત્રો A16
-a12 બરાબર -24 આપણો સાચો આન્સર છે અને અહીંયા તમને લોકોને -24 તમને જવાબ તરીકે આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો કઈ રીતે દાખલો ગણવાનો એનો તમને સંપૂર્ણ માહિતી સરળ ભાષાની અંદર અહીંયા તમને આપેલી છે. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળ વધીએ. બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ખરા ખોટાની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીં તમને લોકોને એવું કીધું છે જો k-2 અલ્પવિરામ 2k અને 2k + 7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત આપણે લોકોએ શોધવાની છે. તો અહીંયા જવાબ તમને 5 આપેલો છે. તો આનો જવાબ 5 આવશે. કઈ રીતે આવશે? રેડી? કઈ રીતે આવશે એના માટે અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ક્રમિક પદો આપેલા છે એટલે બે રીતે આપણે કામ કરી શકીએ, પરંતુ અહીં આપણે સમાંતર મધ્યક માટેની રીતની પસંદગી કરશું. સમાંતર મધ્યક માટેની રીત. તો એના માટે આ નામ આપણા ચોપડીની અંદર પ્રકરણ નંબર 5 માં ક્યાં લખેલું છે? તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરના એન્ડમાં બ્લુ કલરનો એક પટ્ટો આપેલો છે જેની અંદર જૂની ચોપડીની અંદર આ ખાસ કરીને છે. તો ત્યાં નીચેના ભાગમાં બ્લુ પટ્ટામાં લખેલું છે સમાંતર મધ્યક કે b = a + c/2 થાય. તો ચાલો b આને આપણે a ગણી લેશું, આ b આ આપણા માટે c. તો અહીંયા આવશે 2k, અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો k-2 + 2k + 7 છેદમાં કેટલા થઈ ગયા 2. આ 2 નો ગુણાકાર આની સાથે થાય તો અહીંયા થઈ ગયા 4k, અહીંયા k અને 2k એટલે કેટલા થઈ ગયા 3k પ્લસ કેટલા મળી ગયા 5. 7 માંથી 2 જાય તો 5 મોટા પદની નિશાની એટલે પ્લસ. ચાલો 3k આ બાજુ આવશે તો 4k - 3k બરાબર કેટલા થઈ ગયા 5. 4k માંથી 3k બાદ થાય તો k બરાબર કેટલા મળી ગયા 5 જવાબ મળે છે. રેડી? એકદમ આસાન વસ્તુ છે. સમાંતર મધ્યક પરથી કામ કરવાનું છે. આ જ પ્રમાણે તમે લોકો d બરાબર a2 - a1 = a3 - a2 પરથી પણ તમે કામ કરી શકો. રેડી? આ રીતે બીજી રીતે પણ તમે લોકો કામ કરી શકો. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. રેડી? ચાલો આગળ વધીએ. તો કે જો 7 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 21 હોય તો શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધવાનો છે. જો 7 પદ ધરાવતી સમાંતર શ્રેણી છે રેડી? તો 7 અહીંયા બાબતને ખાસ કરીને સમજો. ચાલો a1 a2 a3 a4 a5 a6 અને a7 7 પદ ધરાવતી સમાંતર શ્રેણી આપેલી છે. એનું મધ્યમ પદ એટલે કોણ થઈ જશે a4. એનું મધ્યમ પદ એટલે કોણ થઈ જશે a4. a4 કેટલું આપેલું છે 21 તમને આપેલું છે એટલે એનો મતલબ શું થઈ ગયો a4 બરાબર 21 આપણને લોકોને આપેલું છે. તો અહીંયા શું થઈ જાય a + 3d બરાબર કેટલા થઈ ગયા તો કે 21 થઈ ગયા. a + 3d બરાબર 21. હવે આપણે લોકોએ તો કે એના સરવાળો શોધવાનું છે. તો સરવાળો મેળવવાનો છે તો SN નું સૂત્ર એપ્લાય કરો. SN બરાબર અહીંયા શું થઈ જાય n/2 કૌંસની અંદર 2a + n - 1 * d કૌંસ પૂરો. રેડી? તો અંદર સૂત્ર એપ્લાય કરીએ તો S7 તો 7 ના છેદમાં કેટલા થઈ ગયા 2 કૌંસની અંદર 2a પ્લસ અહીંયા થઈ ગયા 7 - 1 * કેટલા થઈ ગયા d. ચાલો તો કે 7 ના છેદમાં 2 કૌંસની અંદર 2a છે આપેલા તો કે 2a + 6d કૌંસ પૂરો. 2 કોમન કાઢી લ્યો તો અહીંયા થઈ ગયા 7 ના છેદમાં 2 × 2 અંદર આવશે કૌંસમાં a + 3d કૌંસ પૂરો થઈ ગયો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો a + 3d બરાબર કેટલા આપેલા છે 21. તો આ 2 ઉડી ગયા. અહીંયા થઈ ગયા 7 કૌંસની અંદર 21 થઈ ગયા. તો કે અહીંયા ગુણાકાર કરી નાખીએ 7 × 1 = 7 અને 7 × 2 = 14. તો 147 તમારો લોકોનો ફાઇનલ આન્સર આપણને મળી જાય છે. કઈ રીતે કામ કરવાનું ખાસ કરીને ધ્યાનમાં લેજો. અથવા તમને લોકોને અહીંયા એક બાબત તમને લોકોને ક્લિયર કટ કરાવી દઉં તો એક બીજી બાબત પણ તમારે યાદ રખાય. રેડી? કે આ જે આપેલું છે ને એને ગુણ્યા કેટલા કરી નાખવાના 21. તો 21 × 7 કરી નાખો તમારું કામકાજનો જવાબ તમને મળી જશે. રેડી? તો આ કમેન્ટ કરજો ખાસ કરીને કેવું લાગ્યું આ શોર્ટકટની બાબતની અંદર. રેડી? ડાયરેક્ટ ગુણાકાર કરીને તમને લોકોને જવાબ મળે છે. રેડી? પણ દાખલો લીગલી પોઈન્ટની અંદર કઈ રીતે ગણી શકાય તેની સમજૂતી કઈ રીતેની છે તે તમને લોકોને અહીંયા સમજૂતી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો. રેડી? નોટમાં લખી લેજો. ચાલો
આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના એક એક વાક્યના પ્રશ્ન તરફ. તો કે અહીંયા સમાંતર શ્રેણીનું -5 અલ્પવિરામ -1 અલ્પવિરામ 3 અલ્પવિરામ 7 નો સામાન્ય તફાવત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો જે નબળા વિદ્યાર્થી મિત્રો હોય ને આવી રીતેની સમાંતર શ્રેણી જોવે ને એટલે તરત જ વિચારે કે આ તો આપણને આવડતું નથી. રેડી? એલા પ્રભુ, ડાયરેક્ટ આની અંદર અહીંથી તમને નથી આવડતું, પાછળથી તો આવડે છે ને, તો પાછળથી કામ કરી નાખો. રેડી? પાછળથી તમને લોકોને 3 અને 7 આપેલા છે, તો આ કેટલામું પદ છે? ત્રીજું છે. ને આ કેટલામું છે? ચોથું છે. તો અહીંયા ડી બરાબર A4 - A3 કરી નાખો ડાયરેક્ટ. અહીંયા કામ 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4 જ વધે. તો એ બધામાં એ જ કામ થતું હોય તો અહીંયા સામાન્ય તફાવત કેટલો મળી જશે? 4 મળી જશે. રેડી? અને જે વિદ્યાર્થીઓ A2 - A1 લઈને જે રેગ્યુલરમાં કામ કરતા હોય, રેડી, એની અંદર પણ વ્યવસ્થિત કિંમત મૂકી દેવાની. A2 બરાબર કેટલા? -1 અને માઇનસ કાઉન્સમાં -5 થઈ જશે. તો અહીંયા શું થઈ ગયું? -1 + 5 એટલે 5 માંથી 1 જાય તો કેટલા વધ્યા? 4. જવાબને મોટા પદની નિશાની એટલે ડી બરાબર કેટલા મળી ગયા? 4 મળી ગયા. રેડી? તો આ બાબતનું ધ્યાન રાખજો. આમાં થોડુંક મગજ કસવાની જરૂર છે. રેડી? મગજ કસશો એટલે કામ તમારું અહીંયા થઈ જાય, આરામથી કામ થઈ જશે. ચાલો આગળ વધીએ. જો સમાંતર શ્રેણીનું n બરાબર 6n + 11 હોય તો એક પદ તમને આપેલું હોય 6n + 11 હોય તો શ્રેણીનું SN મું પદ શોધો. હવે SN મું પદ મેળવવા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કામ કઈ રીતે લેશું એના માટેની ચર્ચા જોવાની છે. તો અહીંયા જો સમજૂતીની બાબતની આપણે વાત કરીએ ને તો આમાં 1 મૂકી દઈએ, 2 મૂકી દઈએ, જેથી આપણને સમાંતર શ્રેણીના 2 પદ મળી જાય. તો A1 મેળવવા માટે આપણે શું કરશું? તો કે A1 મેળવવા માટે આમાં 1 મૂકી દીધા, 6 ને 11 કેટલા થઈ ગયા? તો કે આપણા માટે 17 મળી ગયા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 મૂકી દેશું એટલે કે A2 પદ મેળવી લઈએ. તો કે અહીંયા આપણે 2 મૂક્યા એટલે 6 દુ ને 12 અને 11 ને 11 22 ને 1 23 થઈ ગયા. તો અહીંયા આપણને 23 મળી ગયા. રેડી? ચાલો 2 પદ મળી ગયા. હવે આપણે કામ શું કરશું? તો કે અહીંયા D = A2 - A1 આપણે કરી નાખશું. રેડી? પ્રથમ પદ તો આપણને મળી ગયું. કેટલું મળ્યું? 17. હવે આ કામ કરી નાખ્યું એટલે અહીંયા કેટલા મળી ગયા? 23 માઇનસ આપણે કેટલા કરી નાખ્યા? 17. તો 23 - 17 એટલે કેટલા મળી ગયા? આપણને 6 મળી ગયા. હવે SN નું સૂત્ર એપ્લાય કરો. SN = n/2 કૌંસની અંદર 2a + n - 1 * d. આની અંદર આપણે કિંમત એપ કરાવી દઈએ, એડ કરીએ તો કે 2 કૌંસમાં કેટલા આવશે? 17 n - 1 ને અહીંયા કેટલા આવી ગયા? 6 કૌંસ પૂરો. તો કે n/2 17 દુ 34 પ્લસ 6n - 6 કૌંસ પૂરો. n/2 કૌંસની અંદર 34 માંથી 6 ને બાદ કરી નાખો એટલે આપણા માટે કેટલા થઈ ગયા? તો કે 28 થઈ ગયા. 28 + 6n થઈ ગયું. રેડી? 2 કોમન નીકળે છે તો જ્યાં સુધી 2 ને આપણે કોમન કાઢી લઈએ તો 2 કોમન કાઢીએ તો અંદર શું વધે? તો કે 14 દુ 28 પ્લસ 3n થઈ ગયું. 2 અહીંયા ઉડી ગયા. જવાબ કેવો મળી ગયો આપણને? 3n² પ્લસ 14n આપણને જવાબ મળી ગયો. તો અહીંયા જવાબ તમને આપેલો છે 3n² પ્લસ 14n તમને આપેલું છે. હવે આપણે લોકો કામ કઈ રીતે લઈ શકીએ એની અંદરથી એ આપણે બાબત જોઈ લઈએ. તો આ બાબત આપણી સમજૂતીની બાબત હતી, કઈ રીતે સરળતાથી કામ કરવાનું છે. તો એ સરળતાથી કામ અહીંયા થઈ જાય છે. અને n માંથી SN માં ટ્રાન્સફર કર્યું કહેવાય. n માંથી SN માં જવાનો રસ્તો થયો. એટલે શું કરવાનું? n આપેલું હોય એમાં કિંમત તમારે મૂકીને કામ કરવાનું છે. તો કિંમત મૂકીને કામ કરશો એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. આસાનીથી કામ આપણું અહીંયા થઈ જશે. રેડી? તો આ બાબતનું ખાસ કરીને ધ્યાન લેજો. ચાલો આપણે આગળ વધીએ. તો કે અહીં તમને લોકોને 7મા ચેપ્ટરનો ઓલા પૂછાય છે તમને લોકોને એક એક વાક્યના પ્રશ્ન. તો કે 7મા ચેપ્ટરની માટે એક વર્તુળના એક વ્યાસાંતના અંત્ય બિંદુઓ તમને લોકોને આપી દીધા છે 10 અલ્પવિરામ -8 અને -6 અલ્પવિરામ 2. તો વર્તુળનું કેન્દ્ર શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વર્તુળ તમને આપેલું છે. વર્તુળની અંદર વ્યાસાંતે આપેલા બિંદુઓ એટલે કે 10 અલ્પવિરામ -8. રેડી? અને અહીંયા બીજું બિંદુ આપેલું છે -6 અલ્પવિરામ 2 નું આપણે કેન્દ્ર એટલે કે અહીંયા ભાગ થઈ ગયો આવો. તો કે કેન્દ્રના યામ શોધવાના છે. તો કઈ નહીં કરવાનું, આનો મધ્ય બિંદુના યામ કેન્દ્રના યામ થશે તો આપણે શું કરી નાખશું? અહીંયા ડાયરેક્ટ જ કામ કરશું. તો કે ડાયરેક્ટ કામની અંદર આપણે લોકો અહીંયા કામ કરવા માટે મધ્ય બિંદુના યામ મેળવી લેશું. તો 10 - 6/2 અલ્પવિરામ -8 + 2/2. તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે 4/2 અલ્પવિરામ અહીંયા આવી જશે -6/2. તો જવાબ આપણે મેળવીશું તો 2 અલ્પવિરામ -3 આપણને સાચો જવાબ મળે છે. આમ કેન્દ્રના યામ
આપણને કેટલા મળી જાય છે? 2 અલ્પવિરામ -3 મળે છે. રેડી? ચાલો આગળ વધીએ. તો કે 5 અલ્પવિરામ 18, 4 અલ્પવિરામ 3 અને 3 અલ્પવિરામ -3 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, મધ્ય કેન્દ્રના યામ મેળવવા માટે અહીંયા ખાસ બાબતને ધ્યાનમાં લેજો. મધ્ય કેન્દ્ર કોને કહેવાય? આ જે મધ્યગાઓ હું દોરું છું એ મધ્યગાના જે બિંદુમાં છેદે આ આપણા માટે મધ્ય કેન્દ્ર જી બની જાય. રેડી? તો અહીંયા શું કરવાનું? એકદમ સિમ્પલ બાબત છે. 5 અલ્પવિરામ 18 આપેલા છે, બી ના યામ 4 અલ્પવિરામ 3 આપેલા છે અને સી ના યામ 3 અલ્પવિરામ -3 આપેલા છે. તો મધ્ય કેન્દ્ર જી ના યામ મેળવવા માટે કેન્દ્ર જી ના યામ બરાબર સૂત્ર કંઈક આવું થઈ જશે: x1 + x2 + x3 / 3 અલ્પવિરામ y1 + y2 + y3 / 3. રેડી? તો અહીંયા શું થઈ ગયું? x1 એટલે કેટલો આપેલો છે? 5 પ્લસ અહીંયા x2 એટલે કેટલા આપેલા છે? 4 પ્લસ 3 છેદમાં કેટલા થઈ ગયા? 3 અલ્પવિરામ 18 + 3 - 3 છેદમાં કેટલા થઈ ગયા? 3. જો સિમ્પલ બાબતમાં વિચારો ને તો અહીંયા કામ લેવું એકદમ સરળ છે. કેમ? તો કે પાછળનું ભાગ જો 3 પ્લસ ને -3 ઉડી ગયા, 18 ભાગ્યા 3 થઈ ગયા. રેડી? અહીંયા 5 ને 4 કેટલા થઈ ગયા? 9, 9 ને 3 કેટલા થઈ ગયા? તો કે 12. ચાલો અહીંયા આવી ગયા 4 અને અહીંયા કેટલા થઈ જશે? 6 તેરી 18 એટલે 4 અલ્પવિરામ 6 તમારા લોકો માટે જવાબ જે મળે છે એ મધ્ય કેન્દ્રના યામ છે. તો બંને સૂત્રની અંદર આ બાબતનું ધ્યાન રાખજો. અહીંયા ખાસ અગત્યતા હતી તમારા માટે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો MCQ છે. અહીંયા Q બરાબર તમને Q કૌંસની અંદર -6 અલ્પવિરામ 7 અને R કૌંસની અંદર -2 અલ્પવિરામ 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ m/2 અલ્પવિરામ 5 હોય તો m ની કિંમત શોધો. હવે જે ખલબલી આ રકમની અંદર આપેલી છે ને એ ખાલી x યામ માટે જ આપેલી છે. તો આપણે x યામનું જ કામ કરવાનું. y યામનું ખોટું કામ કરીને આપણે સમય બરબાદ કરવો એના કરતા x યામનું જ કામ કરીએ આપણે ખાલી. તો x યામનું કામ કરો તો -6 પ્લસ કૌંસમાં -2 છેદમાં 2 બરાબર અહીંયા શું થઈ ગયું? m/2 2 2 ઉડી ગયા. ચાલો તો અહીંયા શું થઈ ગયું? m = -6 - 2 એટલે m = -8 આપણને જવાબ મળી જાય છે. આ રીતે કામ કરવાનું છે એની અંદર. રેડી? એટલે કે મતલબમાં તમને ખૂટતું પદ કયું આપેલું છે? તો કે x યામ માટે જ બતાવેલું છે. તો આપણે ખોટું રહીને y યામ માટેનું કામ શા માટે કરવું જોઈએ? તો બિંદુ માટેનું જ્યારે સરખામણી કરો ને ત્યારે જ તમને જવાબ મળે. એટલે સરખામણી કરીને જ કામ કરેલું છે. અહીંયા ખાસ ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ. તો કે અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ કાઉન્ટ કરવાનું છે. જ્યારે તમને આવું પૂછેલું હોય ને ત્યારે પ્રશ્ન કેવા આવે? તમને એ લોકોને ખ્યાલ આવે છે કે અહીંયા પ્રશ્ન આવે ને એના માટે ચોક્કસથી કમેન્ટ કરો કે આમની અંદર આવા બિંદુ પૂછેલા હોય તો પ્રશ્ન કેવા આવે? જે લોકોએ આગળના વિડીયો જોયા હશે ને એને ચોક્કસથી પ્રશ્ન કેવા પ્રકારના આવે ને ખ્યાલ આવી ગયો હશે. રેડી? તો કમેન્ટ કરજો અંદર. તો વિદ્યાર્થી મિત્રો, ચર્ચા તમારી સાથે કરી જ દઈએ કે વિદ્યાર્થી મિત્રો, તમને જ્યારે આવા બિંદુ આપેલા હોય ત્યારે તમને પહેલો પ્રશ્ન આવો પૂછી શકે કે ભાઈ કયા પ્રકારનો ત્રિકોણ રચે છે તે જણાવો. કાટકોણ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે તે તમારે જણાવવાનું હોય. ક્યારેક તમને લોકોને પરિમિતિ માટે પૂછે કે ભાઈ આની પરિમિતિ કેટલી થશે. રેડી? ક્યારેક તમને લોકોને ક્ષેત્રફળ માટે પૂછે ને એવું જ તમને લોકોને અહીંયા આ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછેલું છે કે ક્ષેત્રફળ કેટલું થાય. હવે જ્યારે આવા ગોલ મોલ કરી અને ઘણા બધા MCQ પૂછે ને ત્યારે તમારે શું કરવાનું? તો કે આની અંદર તમારે લોકોએ આલેખ બનાવી દેવાનો. રેડી? અને કોઈ મોટું રોકેટ સાયન્સ નથી એટલે કે તમને ન આવડે, આવડી જ જાય. એકદમ સરળ છે. 0 0 એટલે ઉગમ બિંદુ, આ બિંદુ ઉપર દર્શાવવાનું 0 0. રેડી? ત્યારબાદ આ કઈ અક્ષ પરનું બિંદુ છે? તો કે 5 અલ્પવિરામ 0 એટલે x અક્ષ પરનું બિંદુ છે. તો x યામ માટે તમારે અહીંયા દર્શાવી દેવાનું x અક્ષ ઉપર. તો 5 અલ્પવિરામ 0 થઈ ગયું. આ 0 અલ્પવિરામ 12 એટલે કઈ અક્ષ પર? તો કે y અક્ષ પરનું બિંદુ થાય. તો આ y અક્ષ ઉપર બતાવી દીધું. 0 અલ્પવિરામ કેટલા આવ્યા? તો કે 12 આવી ગયા. ચાલો આને જોડી દો. જોડી દીધું તો આ અંતર કેટલું મળે તમને લોકોને? તો આ 5 એકમ મળ્યું. રેડી? આ અંતર કેટલું મળે? તો કે 12 એકમ મળ્યું. 12 એકમ. ચાલો હવે શું કરશું? તો કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ થઈ જાય. પાયો ગુણ્યા શું આવશે? વેધ આવશે. ચાલો તો 1/2 પાયો કેટલો આપેલો છે? પાયો 5 છે ને વેધ કેટલો છે? 12 છે. તો અહીં ભાગ વિડ્યા કેટલા આવી ગયા? 6. 6 પંચાને કેટલા થઈ ગયા? તો કે 6 પંચાને 30 અહીંયા તમારો જવાબ થાય છે.
ચાલો તો અહીંયા 30 ચોરસ એકમ આપણો લોકોનો આન્સર આવશે 30 ચોરસ એકમ આપણા માટે આન્સર આવશે. તો આ રીતે આપણે લોકોએ કામ કરવાનું છે, જેથી આપણને લોકોને આનું ક્ષેત્રફળ આખું મળી ગયું. એની આ ક્ષેત્રફળ આપણને મળી ગયું, કારણ કે કાટકોણ ત્રિકોણ રચિત થતો હતો એટલા માટે. ચાલો આગળ વધીએ. તો કે 20 અલ્પવિરામ 21 નું ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. 20 અલ્પવિરામ 21 નું. તો આવા પ્રશ્નની અંદર તમારે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવા માટેનું સૂત્ર એટલે કે x² + y² x² + y² એટલે અહીંયા શું થઈ ગયું? તો કે 20² પ્લસ કરીને 21² થઈ જાય. ચાલો 20² કેટલો થઈ ગયો? તો કે 20² થઈ ગયો 400 પ્લસ આનો થઈ ગયો 441. તો અહીંયા શું થઈ ગયું આપણા માટે? સોરી 21 01 04 2 કા 2 2 દુ કેટલા થઈ ગયા? 4. ઓકે ચાલો 441. તો અહીંયા થઈ ગયું કામકાજ. આપણે આગળ વધીએ. સરવાળો કરી નાખીએ એટલે કેટલા થઈ ગયા આપણા માટે? તો કે આપણા માટે થઈ ગયા અહીંયા 841. રેડી? તો આનો જવાબ કેટલો થઈ ગયો? 29. અને આવી જ રીતે તમે લોકો એક કામ કરી શકો બીજું, કે અહીં તમને લોકોને ત્રિપુટી યાદ રાખી લ્યો. શું યાદ રાખવાનું છે? ત્રિપુટી. ત્રિપુટી યાદ રાખી લ્યો એટલે ત્રિપુટી માટે 20, 21 અને 29 ની ત્રિપુટી છે. તમે ડાયરેક્ટ જવાબ મેળવી શકો. 20, 21 ને 29 ની ત્રિપુટી છે. તમે ડાયરેક્ટ જવાબ મેળવી શકો. આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં રાખજો. ચાલો આગળ વધીએ. તો કે પ્રકરણ નંબર 13 ની અંદર તમને લોકોને આવા પ્રશ્ન પૂછેલા છે, એક એક વાક્યના પ્રશ્ન. અહીંયા ખાસ અગત્યનું તમને કીધું છે, આ બાબતની અંદર તામઝામ બહુ મોટો કરેલો છે. એટલે નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ વર્ગની અધઃસીમા જોજો અને બહુલકીય વર્ગની ઉધ્વસીમા. હવે આમાં નક્કી કરીએ સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ 20 છે. તો આ તમારા માટે બહુલકીય વર્ગ થાય 15 થી 20. હવે એની ઉધ્વસીમા લેવાની કીધી, એટલે બહુલકીય વર્ગની ઉધ્વસીમા કેટલી મળી? તો કે આ સાઈડ આપણે લખી દઈએ. તો કે બહુલકીય વર્ગની ઉધ્વસીમા આપણને સૌ પ્રથમ મળી જાય છે. બહુલકીય વર્ગની ઉધ્વસીમા કેટલી મળી ગઈ આપણને? તો કે 20 મળી જાય છે. હવે અહીંયા તમને લોકો માટે બીજું કે મધ્યસ્થ વર્ગની ઉધ્વસીમા, મધ્યસ્થ વર્ગની શું કીધું છે? અધઃસીમા. ચાલો અધઃસીમા. હવે આ અધઃસીમા મેળવવા માટે આપણે ગણતરી કરવી પડશે. તો ગણતરીની અંદર અહીંયા આપણે CF મેળવી લેશું. ચાલો 10 ના 10 આવશે. 10 અને 15 નો સરવાળો કરશો તો વિદ્યાર્થી મિત્રો 25 થઈ જાય. 25 12 નો સરવાળો કરશો એટલે આપણા માટે 37. 37 અને 20 નો આપણે લોકો સરવાળો કરશો એટલે આપણા માટે 57. 57 અને 9 નો આપણે સરવાળો કરશો એટલે આપણા માટે કેટલા થઈ ગયા? તો કે 66 વાળો ભાગ પકડીને ચલાવો. ચાલો તો અહીંયા આપણે ટોટલ મેળવી લઈએ. 9, 10, 11. 11 ને 5 કેટલા થઈ ગયા? તો કે 16. 6, 1, 2, 3, 4, 5, 6. તો કે 66 આપણને મળી જાય છે. તો 66 ભાગ્યા 2 કરો, કારણ કે n/2 કરવું પડશે આપણે લોકોને. આ n મળ્યો છે એટલે 66 ભાગ્યા 2 કરશું એટલે આપણને કેટલા મળી ગયા? 33 મળી ગયા. 33 નો સમાવેશ કરી લેતી પ્રથમ સંખ્યા કઈ આવશે? તો કે 37 આવશે. તો આ લાઈન આપણે પસંદ કરી. રેડી? હવે મધ્યસ્થ વર્ગ આ આપણને મળી ગયો 10 થી 15. એની અધઃસીમા કેટલી છે? તો કે 10 છે. હવે આપણને લોકોને અહીંયા જે રકમ પ્રમાણે કીધું છે એ પ્રમાણે કામ કરીએ. મધ્યસ્થ વર્ગની અધઃસીમા અને બહુલકીય વર્ગની ઉધ્વસીમાનો સરવાળો છે. તો સરવાળો એટલે 20 + 10 એટલે કેટલા થઈ ગયા? 30 મળે છે. તો અહીંયા આપણને 30 જવાબ મળી જાય છે. થોડુંક મધ્યસ્થ વર્ગની અધઃસીમા કે એવું કઈ પૂછાય ને ત્યારે ગણતરી કરવી પડે. બહુલકીય વર્ગમાં કઈ કરવું પડે નહીં. ચાલો તો આ બાબતનું ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ. એવરગ્રીન પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર બેક ટુ બેક 2 ટાઈમ એટલે કે મતલબમાં 2 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ખાસ કરીને ધ્યાન રાખજો. પ્રથમ 19 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય અથવા તો શોધો. તો પ્રથમ 19 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આપણે શોધવાનો છે. હવે અહીંયા છે ને તમારા લોકોએ નોંધનીય બાબત એ છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના મધ્યક માટેનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક
તો આવશે વિદ્યાર્થી મિત્રો n+1/2. શું આવશે? n+1/2. તો n+1/2 આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ, તો તમે આસાનીથી કામ કરી શકો. બાકી તમારે કામ શું કરવું પડે? તો કે મધ્યક શોધવા માટે, અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે આપેલા તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા, આ લઈને કામ કરવું પડે. તો આપણે અટવાઈ જઈએ ભાઈ આની અંદર. રેડી? 1 + 2 + 3 એવું 19 સુધી કરવાનું. એને ભાગ્યા કેટલા લેવાના? 19. હવે 19 એકાના ઘડિયામાં આપણને ક્યારેક ક્યારેક ફાફા પડી જતા હોય, તો એ વસ્તુ થાય કરી શકીએ. તો એના માટે આ કી યાદ રાખો. રેડી? ડાયરેક્ટ કિંમત મૂકો ને કામ કરી નાખો. અહીંયા મૂક્યા 19, 19 + 1/2. અહીંયા કેટલા થઈ ગયા? 20/2. જવાબ કેટલો આવ્યો? 10. કામ ખતમ. રેડી? આવી રીતે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના અયુગ્મ હોય ત્યારે એનું સૂત્ર છે, યુગ્મ હોય એનું એ સૂત્ર છે. આ સૂત્રની ચર્ચા આપણા ચેનલ ઉપર જે મૂકેલા વિડીયો જે છે એની અંદર કરેલી છે. સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને લોકોને સરળ ભાષાની અંદર બતાવેલું છે. ચોક્કસથી જોઈ નાખો વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો એનો જવાબ 10 આવશે. અહીંયા ક્લિયર કટ આપણે લોકોએ કમ્પ્લીટ કરેલું છે. આગળ વધીએ તો કે અહીં તમને લોકોને જો અવલોકનો 16, 15, 17, 16, 15, x, 19, 17 અને 14 નો બહુલક 15 હોય તો x શોધો. તો x માં કોઈ વસ્તુ જોવાની ના હોય, કારણ કે અહીંયા 15 છે એ એક વાર આવ્યું, અહીંયા 15 એ એક વાર આવ્યું. એ જ રીતે આપણને 17 છે એ એક વાર અને એ પાછું બીજી વાર આવે છે. અને એ જ રીતે 16 પણ આપણને લોકોને કેટલી વાર? 2 વાર મળે છે. તો અવર્ગીકૃત માહિતીનો બહુલક માટેનું સૂત્ર શું છે? કે આપેલી માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતું હોય એ માહિતીનો બહુલક તરીકે લઈ શકાય. તો અહીં માહિતીનો બહુલક તરીકે x બરાબર કોણ આવશે? તો કે x બરાબર 15 આવશે. કારણ કે બહુલક 15 છે તો મને x ની કિંમત કેટલી હોય? 15 હોય. તો જ વધારે વખત થઈ જાય ને, 3 વખત થઈ જાય. એટલે આવો સિમ્પલ પ્રશ્ન પૂછેલો છે, ધ્યાનમાં લેજો. તો આનો જવાબ કેટલો આવશે? 15. જો અવલોકનો 5, અલ્પવિરામ 12, અલ્પવિરામ 8, અલ્પવિરામ 15, અલ્પવિરામ 16, અલ્પવિરામ 21 અને x નો મધ્યક 13 હોય તો x બરાબર કિંમત શોધો. તો અહીંયા એકદમ સિમ્પલ વસ્તુ, આપેલા તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા 5 + 12 + 8 + 15 + 16 + 21 અને પ્લસ કોણ થઈ ગયું? x. છેદમાં કેટલા આવશે? અવલોકનની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 થઈ ગયા. ચાલો, અહીંયા કિંમત મુકાઈ ગઈ. અહીંયા કેટલા મુકાણા? 13. અહીંયા આપણે લોકો સરવાળાની કામગીરી કરવાની છે. તો હવે સરવાળા માટે આપણે આગળ વધીએ. જોઈએ 1, 6 એટલે 7, 7 ને 5 12, 12 ને 8 20, 20, 21, 22, 22 ને 5 કેટલા થઈ ગયા? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 22 ને 5 આપણા માટે 27 થઈ જાય. તો 7 આવ્યો, વિદા પડી 2. 2 ને 1 3, 4, 5, 6, 7. તો અહીંયા 77 + x ને અહીંયા કેટલા આવી ગયા? છેદમાં 7. પ્રભુ અહીંયા ભાગ ન ઉડે, ખોટા ભાગ ઉડાડી નાખતા નહીં. ચાલો, હવે શું થઈ જશે? તો કે વિદ્યાર્થી મિત્રો 13 * 7 કેટલા થઈ ગયા? તો કે 13 * 7 91 બરાબર 77 પ્લસ કેટલા થઈ ગયા? x. x ને કરતા બનાવો તો 91 - 77. રેડી? તો આમાં 3 ઉમેરો એટલે 80 થઈ ગયા અને 10 ઉમેરો એટલે 13 ને 1 ઉમેરો એટલે 14. તો અહીંયા જવાબ કેટલો આવી ગયો? x બરાબર 14. તો 91 - 14 આપણને 91 - 77 આપણને કેટલા મળે છે? 14 મળે છે. ચાલો, આગળના હેતુલક્ષી તરફ. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનના મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેટલો થાય? તો કે વિદ્યાર્થી મિત્રો એવરગ્રીન પ્રશ્ન, ખાસ કરીને આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનમાં લેજો. આનું ગાણિતિક સ્વરૂપ કંઈક આવું આવે: સિગ્મા xi - x બાર બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. તો કે દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો હંમેશને માટે કેવો મળે છે? 0 મળે છે. તો આ પ્રમાણેના તમને લોકોને હેતુલક્ષી પ્રશ્ન આપેલા હતા, જે 13મા પ્રકરણના. હવે 14મા પ્રકરણના હેતુલક્ષી પ્રશ્ન ઉપર આપણે આગળ વધીએ. 400 ખમીસોના એક જથ્થામાંથી યાદચ્છિક એટલે કે ખામીયુક્ત ખમીસ પસંદ થાય છે. તેની સંભાવના 0.035 હોય તો જથ્થામાં રહેલા ખામીયુક્ત ખમીસોની સંખ્યા શોધવાની છે. તો અહીં તમને લોકોને જે આપેલું છે ને એ ખાસ ધ્યાનથી રકમ વાંચવાની, કે માગેલું જે છે એ જ તમને એની સંભાવના આપેલી હતી કે બીજાની હતી? રેડી? માગેલી જે છે એની જ સંભાવના તમારા લોકો એના જ સંભાવના આપેલી છે કે બીજા કોઈની છે એ જોઈ લેવાનું. તો અહીંયા ખામીયુક્ત ખમીસ પસંદ થાય એની સંભાવના આપેલી છે 0.035. તો ખામીયુક્ત ખમીસોની સંખ્યા તમારે શોધવાની છે. તો આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે સંભાવના બરાબર શું હતું? સંભાવના બરાબર હતું કે જે ઘટના બને ને એને ઉપર લખવાની, એટલે x છેદમાં ઘટના માટેના કુલ પરિણામ. કુલ પરિણામ 400 આપેલા છે.
તો 400 લખી નાખ્યા છેદમાં. અહીંયા શું આવશે? સંભાવના કેટલી આપેલી? 0.035. તો x બરાબર 400 ગુણ્યા અહીંયા શું થઈ જશે? 0.035 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો કે 400 ગુણ્યા અહીંયા 35 ના છેદમાં 1000 થઈ જાય કે નહીં? જુઓ તો. રેડી? ભાગ ઉડાડો તો અહીંયા ભાગ ઉડી ગયા. અહીંયા કેટલા થઈ ગયા? 7 પંચાને 35. અહીંયા 2 દુને 4 અને અહીંયા તમારા માટે 5 દુને 10. 5 5 ગયા, 2 2 ગયા, 7 દુન કેટલા થઈ ગયા? 14. તો ખામીયુક્ત ખમીસોની સંખ્યા કેટલી થઈ જાય? 14. અને ખામી વગરના ખમીસો જો પૂછ્યા હોય તો 400 માંથી 14 ને બાદ કરીને જવાબ મેળવી લેવાનો. રેડી? તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. મસ્ત મજાનો હેતુલક્ષી પ્રશ્ન પાછો પૂછેલો છે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ અગત્યનો. પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 0.2 હોય તો પી ઓફ એ બરાબર આપણે શોધવાનું છે. તો અહીંયા તમને આપેલું છે પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર કેટલા આપી દીધા? 0.2. તો પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1 આવું તમને આપેલું થાય. આ આપણે જાણીએ છીએ, આ રકમમાં આપેલું છે. હવે શું કરશું? સરવાળો કરી નાખીએ તો આ ભાગ ને આ ભાગ ઉડી ગયો તો અહીંયા 2 પી ઓફ એ થઈ ગયો. અહીંયા 0.2 અને 1 નો સરવાળો એટલે 1.2 થઈ ગયો. તો અહીંયા પી ઓફ એ બરાબર શું થઈ જશે? 1.2 ના છેદમાં 2 એટલે આપણને જવાબ મળી ગયો 0.6. તો પી ઓફ એ બરાબર આપણને જવાબ 0.6 મળે છે. તો આ ખાસ કરીને ધ્યાનમાં લેવું. આ રીતે કામ કરવાનું છે તેની અંદર. ચાલો આગળ વધીએ. તો કે પી ઓફ એ બરાબર x ના છેદમાં 3 અને પી ઓફ એ બાર બરાબર 2 ના છેદમાં 5 હોય તો x બરાબર કિંમત શોધો. હવે રકમમાં આપણને જ્યારે ઘટના એ અને ઘટના એની પૂરક ઘટના એ બંનેની સંભાવના આપેલી હોય ને એટલે એક જ સૂત્ર વપરાય. યાદ રાખજો, સરકારી સૂત્ર અપ્લાય કરી દેવાનું. પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર કેટલા થઈ ગયા? 1. રેડી? આવી નોર્મલ માહિતી તમારા સુધી હોવી જરૂરી છે. હવે તમારા લોકોને x ના છેદમાં 3 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? 2 ના છેદમાં 5 બરાબર કેટલા આવ્યા? 1. ચાલો આમાં x ના છેદમાં 3 ને આપણે કરતા બનાવીએ તો 1 માઇનસ 2 ના છેદમાં 5 થઈ ગયા. છેદ સમાન નથી જમણી બાજુ ઉપર એટલે આપણે શું લેવું પડશે? લસા. તો કે 5 માંથી 2 ને બાદ કરો છેદમાં 5. અહીંયા x ના છેદમાં કેટલા થઈ ગયા? 3. ચાલો હવે આપણે આગળ વધીએ. x ના છેદમાં 3 બરાબર 3 ના છેદમાં 5 એટલે અહીંયા ગુણાકાર થઈ જાય તો x બરાબર 3 તેરી 9 ના છેદમાં કેટલા થઈ ગયા? 5. આપણો જવાબ બની જાય છે. તો આ ખાસ કરીને ધ્યાન રાખજો. જવાબ આપણને 9 ના છેદમાં 5 આપેલો છે, x નો જવાબ. હવે કોઈને એમ લાગે કે સર સંભાવના અશક્ય જ ન બને, રેડી, 1 કરતા વધી જાય કે આમ તેમ પ્રોબ્લેમ થાય, એટલે ભાઈ આ તમારા માટે x મેળવેલો છે. આ ખાસ કરીને ધ્યાનમાં લેજો. રેડી? ચાલો આગળ વધીએ. ફળોના એક ટોપલામાં 12 કેરીઓ, 15 સફરજન અને 20 નારંગીઓ છે. ટોપલામાંથી ફળને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને લીચીનું ફળ તમને મળે તેની સંભાવના શોધો. હવે પ્રભુ આમાં ડાયરેક્ટ ખબર પડી જાય શક્ય ઘટના અને અશક્ય ઘટનાની વાત કરેલી છે. કઈ રીતે? તો કે 12 કેરી હોય, 15 સફરજન હોય અને 20 નારંગી હોય. તો અહીંયા જુઓ ને, કેરી છે, સફરજન છે અને નારંગી છે. તો હવે ટોપલાની અંદર આ 3 ફ્રૂટ જ મૂકવામાં આવેલા છે. તો લીચી ક્યાંથી આવવાની? તો લીચી મળે એની ઘટના જ અશક્ય થઈ જાય. તો અશક્ય ઘટના હોવાના કારણે અશક્ય ઘટના થઈ ગઈ. અશક્ય ઘટના છે એટલે અશક્ય ઘટનાની સંભાવના શું થઈ જશે? તો કે સંભાવના આપણને મળી જાય 0. સંભાવના કેટલી મળે? 0. તો અશક્ય ઘટનાની સંભાવના 0. અહીંયા તમારો જવાબ ક્લિયર કટ તમારી સામે આપેલો છે. ચાલો આ પ્રશ્ન આપણને ગમે. રેડી? એવરગ્રીન પ્રશ્ન. આ યાદ રાખજો. આની 3 પેટર્ન આવે. 3 પેટર્ન કરી નાખો એટલે 3 માંથી એકાદી પેટર્ન તો પૂછાય જ છે. 80 ગુણના પ્રશ્ન પરીક્ષાની અંદર મતલબ 80 ગુણની પરીક્ષામાં રાયના ને 80 ગુણ મળે તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો, પેપર જ્યારે તમે લોકો લખતા હોય ને ત્યારે તમારે 80 ગુણનું પેપર છે એટલે કે કુલ પરિણામ તમારા માટે 80 છે. પણ પેપરમાં કઈ વસ્તુ લખી જ નહીં તો ઓલું 0 વાળું પરિણામ છે એ પણ માર્ક્સ તરીકે ગણી શકાય ને. એટલે કે 0 માર્ક્સ આવ્યો તો એ 0 વાળું પરિણામ ગણી શકાય. એટલે તમારા કુલ પરિણામ કેટલા થઈ જાય? 81 થઈ જાય. તો આ યાદ રાખવાનું. છેદમાં કેટલા આવશે? 81. રેડી? હવે આમાં 80 ગુણના પરીક્ષામાં 80 ગુણ આવે તો 1 ના છેદમાં કેટલા થઈ ગયા? 81. હવે આ બાબતને ખાસ કરીને યાદ રાખો. 3 પેટર્ન યાદ રાખી લ્યો. 80 ગુણની પરીક્ષા છે, 80 કરતા વધારે ગુણ આવે. 80 કરતા વધારે ગુણ આવે એ અશક્ય ઘટના થઈ જાય. એટલે સંભાવના કેવી થઈ જાય? તો કે સંભાવના એની 0 મળે. સંભાવના કેવી મળે? 0. આ ખાસ કરીને નોટમાં લખી લેજો. આ બાબત ખાસ અગત્યની છે. 80 કરતા ઓછા ગુણ, 80 કે 80 કરતા ઓછા, 80 કે 80 થી ઓછા ગુણ હોય, ઓછા ગુણ
પ્રાપ્ત થાય એની સંભાવના કેટલી? તો કે 1/81. રેડી? અને ત્રીજી પેટર્ન તમારા માટે, ત્રીજી પેટર્ન આપણા માટે એ છે કે 80 ગુણની પરીક્ષામાંથી પરીક્ષામાં કોઈ પણ માપ આપેલા હોય કે 50 થી 50 અને 55 ની વચ્ચેના ગુણ મેળવે, વચ્ચેના ગુણ મેળવે. તો 50 થી 55 ની વચ્ચેના ગુણ મેળવે તો વિદ્યાર્થી મિત્રો 50 અને 55 ને કાઢી નાખવાના, એની વચ્ચેના કેટલા રહ્યા? તો કે 51, 52, 53 ને 54. 4 વખત થાય તો 4 ના છેદમાં અહીંયા કેટલા થઈ જશે? 81 થઈ જશે. આ ત્રણ પેટર્ન સિવાય કોઈ ત્રીજી ચોથી પેટર્નનો દાખલો આવતો નથી. તો હેતુલક્ષી પ્રશ્નમાં આ બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો. અને જે બાબત અહીંયા તમને લોકોને કમ્પ્લીટ કરાવેલી છે, કંઈક કંઈક નવી નવી વસ્તુ તમે લોકો જાણ્યા છો, એ બધી વસ્તુ તમે કમ્પલસરી લખી લેજો નોટબુકની અંદર. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને એક એક વાક્યના જે પ્રશ્ન છે એનો વિડીયો અહીંયા સંપૂર્ણ રીતે પૂરો થાય છે. ખાસ અગત્યની સૂચના કે અગાઉના ભાગના વિડીયો હજી જોવાના બાકી હોય તો ચોક્કસથી જોઈ નાખજો. આ વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને એસએ1ની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો મળીશું હવે આગળના ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.